ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના આ વચન પર મનન કરીશું. મત્થીની લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય અને તેની 14મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, કેમ કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. વાલાઓ, એક રીતે આ વચન વાંચવામાં, સાંભળવામાં શરૂઆતની કલમમાં બહુ સારું લાગે છે કે તેડેલા ઘણા છે, પરંતુ પાછળનો ભાગ ઘણો ગંભીર અને ભયંકર છે કે પણ પસંદ કરેલા થોડા છે. તો વાલાઓ, તમે બાઇબલની અંદર જો જુઓ તો પ્રભુ લગભગ લાખો એટલે કે 20 લાખથી વધારે લોકો કે જેઓ મિસરની ગુલામીમાંથી નીકળ્યા અને આ બધા પસંદ કરાયેલા હતા, ઈશ્વરના પોતાના લોકો કે જેઓ એક ગુલામીના દેશમાંથી આઝાદ થઈને કનાનની મુસાફરી તરફ જવા માટે એક દર્શન સાથે નીકળે છે કે તેઓ મિસરથી કનાન પહોંચશે કે જ્યાં દૂધ મધની રેલમછેલ છે. પરંતુ એ જર્નીની અંદર, એ મુસાફરીની અંદર ત્યાં ખરેખર કનાનમાં પહોંચનારા કેટલા હતા? થોડા લોકો. બાકીના અરણ્યની અંદર માર્યા ગયા, બાકીના નાશ પામ્યા. વાલાઓ, નીકળ્યા તો લાખોની સંખ્યામાં લોકો, પરંતુ ચમત્કારો જોયા પછી પણ, પ્રભુના પ્રેમનો અનુભવ કર્યા પછી પણ, પ્રભુની કૃપાનો અનુભવ કર્યા પછી પણ તેઓ કનાન પહોંચી ના શક્યા. વાલાઓ, એ જ રીતે ઈશ્વર ઘણા બધા લોકોને સ્વર્ગમાં આવવા માટેનું તેડું આપે છે. ઘણા લોકો પસ્તાવાની પ્રક્રિયામાંથી પસાર થાય છે. ઘણા લોકો તારણનો અનુભવ મેળવી લે છે, પરંતુ સ્વર્ગમાં જનારા એ બધા જ નથી. એવા પણ વ્યક્તિઓ કે જેમને પ્રભુએ તેની કૃપાનો અનુભવ આપ્યો. હું તમને બાઇબલમાંથી એક દાખલો આપું બીજો, કે જ્યાં પ્રભુ શાઉલને પસંદ કરે છે. જૂના કરારની અંદર બિન્યામીનના કુળનો એક વ્યક્તિ કે જે ઇઝરાયલ પર રાજા તરીકે પસંદગી પામે છે, પ્રભુ એને તેડું આપે છે. પરંતુ વાલાઓ, આપણે બાઇબલની અંદર જોઈએ તો તેને પસંદ કરવામાં આવ્યો, પરંતુ એ વ્યક્તિ પ્રભુની પસંદગીમાં ટકી ન રહ્યો. એને તેડું મળ્યું, પણ એ તેડાની અંદર તે સ્થિર ન રહ્યો, અને છેવટે તમે જુઓ કે તે ઇઝરાયેલનું રાજ્ય પણ ગુમાવે છે, ઈશ્વરનો અભિષેક પણ ગુમાવે છે, પ્રભુનો આત્મા પણ ગુમાવે છે, અને છેવટે એ વ્યક્તિ પતન પામતી અવસ્થામાં મરણ પામે છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે શું તમને એવું લાગે છે કે ચર્ચમાં જનાર બધા વ્યક્તિ સ્વર્ગમાં જશે? શું તમે એવું માનો છો કે જે લોકો પ્રભુ પ્રભુ કહે છે એ બધા લોકો સ્વર્ગમાં જશે? ના, કારણ કે પ્રભુ પ્રભુ કહેનારા એ તો વ્યસનના જીવનમાં પણ હોય છે, વ્યભિચારના જીવનમાં પણ હોય છે, એવા પણ અંતકરણ સાથે જીવે છે કે જ્યાં બીજાને માફી ના આપી, જ્યાં ખ્રિસ્તનો પ્રેમ ખરેખર તેઓમાં હોવો જોઈએ એની જગ્યા પર ફક્ત ઢોંગ હોય, ત્યારે એવા જીવનો અનંત જીવન ગુમાવી બેસશે. ત્યારે હું આપને કહેવા માંગુ છું, પ્રભુની બુલાહટમાં સ્થિર બનેલા રહીએ. પ્રભુએ જે તેડું આપ્યું છે એ તેડાની અંદર બનેલા રહીએ.
ત્યારે આપણે ખરા અર્થમાં પરમેશ્વરના બાળકો તરીકે અનંતકાળનું જીવન પ્રાપ્ત કરીશું. આ ઘણી ગંભીર બાબત છે કે તેડેલા ઘણા છે, પસંદ કરેલા થોડા છે. ત્યારે વાલાઓ, આપણે તેડેલા છે ત્યારે પસંદગીના જીવનમાં પણ રોમન 12:2 પ્રમાણે પ્રભુને પસંદ પડતું શું જ પારખીને એ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે કે મારા પ્રભુ કયું જીવન મારી પાસે માંગે છે. ત્યારે વાલાઓ, આપણે તેમના રાજ્યની અંદર જઈ શકીશું. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, આજના અદ્ભુત અને ખાતરીદાયક વચન માટે તમારો આભાર માનીએ છીએ. પિતા પરમેશ્વર, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે અમે તમારા બાળકો પ્રભુ આ પૃથ્વી પરનો જે વખત છે એમાં અમે પ્રભુ તમારી બીકમાં ચાલીએ એવી તમે કૃપા થવા દો અને તમને પસંદ પડતું શું છે પારખીને એ પ્રમાણેનું જીવન જીવીએ, એ પ્રમાણેના કામ કરીએ એવી કૃપા આપો. ઈસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.